જય ગણપતિ દાદા મિત્રો યાર કેમ છો બધા સ્વાગત છે તમારું 14 સપ્ટેમ્બરના સવારના 8:30 આસપાસ મારું નામ છે અજય અને આપણે નીકળી જશે ગાંધીગીરની અંદર ખાડો લઈને મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી દઈ મસ્ત મજાનો તડકો હતો અત્યાર સુધી પણ વાતાવરણ પલટી મારી ગયું છે સર હંમેશાની જેમ કાળું ડિબાંગ બધું થઈ ગયું છે અને માહોલ વરસાદ આવે એવો થઈ ગયો બીજું તો હું માહોલ કંટાળી ગયા છીએ હવે વરસાદથી જોતો નથી તોય આવે એટલે હવે બાકી વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી જોઈજો અને મજા આવશે તમને આમ આનંદ થાય વ્લોગ જોવાની અને વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરી દેજો સુરત દાદા આગળ ગયા છે 2 જ મિનિટ છે કરતા બધું એમ હતું યાર નજારો પણ પાછું બધું ઝાંખું પડી ગયું હાલો ભલે પડી ગયું આપણે જોવાનું છે કાં હું દરરોજ કહેવાય એમ આપણે જોવાનું છે આપણા હાથમાં કાંઈ નથી આ બધું સારું ઘડીકમાં આવી ગયું ક્યાંથી આવ્યું એક વાદળું નહોતું આગળ ઘડીકની વારમાં બંધાણ થઈ ગયું ને વરસાદમાં ઇન્સ્ટાગ્રામમાં આટો મારજો અને બીજી યુટ્યુબ ચેનલોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તો બધાને સબસ્ક્રાઈબ ને ફોલો ને બધું કરતા આવજો તો મિત્રો તો વાગી જશે 11:30 અને ખાડો બાડો આપણું નીકળી ગયું છે પાણી બાજુ એટલે કે સવારમાં નીકળે એટલે થોડાક 10 વાગ્યા સુધી સરે 10 સાડા 10 11 જેવી જેવી ભેંસની મોજ અને જેવો તડકો આજે 11:30 આપણે પાણી બાજુ ઉતરી છીએ પાણી એટલે કાંઈ મસ્ત મજાનો નેરાનો કાંઠો હોય મસ્ત મજાના ઝાડવાનો ઢબો હોય હેઠે સાયો હોય અને પડખે પાણી હાલ્યું જતું હોય એવી જગ્યાએ બેસવાનું હોય એને આપણે પ્રેમથી હંટાણ કહીએ છીએ એવા પ્રેમથી હંટાણવાળી જગ્યાએ જવા મળી છે મસ્ત મજાના દ્રશ્યો છે ઉભા રહો વાઇડ એંગલમાંથી હટાવું તમે જોઈ શકો છો એકદમ હાઈને આશા નીર હાલ્યા જાય છે નદીઓમાં અને નદીઓ તો ન કહેવાય અને નેરા કહેવાય નેરામાંથી જાય છે પાણી હાલ્યા અને મસ્ત મજાનું ખાડું હાલ્યું આવે છે અને એવા બધા દ્રશ્યો છે મસ્ત યાર વાદળાઓ ને આ ને પાછું અંધાર ચોથો એ બધું વયું ગયું ભાઈ વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી જોવો તો મજા આવશે આનંદ થશે બાકી કંઈ સજેશન હોય તો કહેજો ને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ તો મને કહી જ દેજો એટલે આપણને ખબર પડે યાર ક્યાંનું પબ્લિક આપણને નિહાળી રહ્યું છે માથા પાડ્યું ભાઈ અકલ મઠ્યું નહીં લખણની હમ્યું છે ભેહું પેલા પાડ્યું બે જાય પછી ભેહ આવે ને એટલે માથે બે જાય કેટલી મારી નાખેલું છે આમાં ધ્યાન રાખવું પડે મોર બે જાય વળે કેમ બહુ તડકો લાગી ગયો હોય એમ કરે કારક હાલ માથા હાલ યાર તારી સિવા ખોટું આમાં આગેવાન સિવા ખોટું ભાઈ અમારો આગેવાન છે કાઢુનો હાલ હાલ પાણી બેતા કાંઈ કામ હાફી રીશો રોજ મસ્ત લ્યો પાણી બાણી હાલ્યા જાય છે મીઠા મીઠા અને આમ ખળખળિયાના અવાજ એમાં કાંઈ કેવું જ ન પડે એવો દ્રશ્યો અને માહોલ હોય વાહ યાર ગાળામાંથી પાણી કેમ આવે તમને દેખાડી દેવા મસ્ત આમ તમને એમ થાય કે ઓહો ગજબ એટલે આમાં પણ દવા આમ કંઈક આવે પાણી એટલે અહીંયા ટીપા જ પડે છે બાકી આમ ધાર થતી છે હેઠે તો બધા વીંધા દેખાય એ બધા પાણીના જ છે વાહ બપોરાની તૈયારીઓ કરી સંજવાડ આવી ગઈ લાગે હા બધું એવું છે ભાઈ જો મોર પીસ ને બધું બીડ્યો આ રોટલા છે બધા ને આપણે નાખીને મોરલા વાવતા હોય ખાવા અને આ બધા હોય આપણા ઠેલા હોવા માટેના અહીંયા જ મૂકી દેવાના રોજ આપણે અહીંયા જ આવતા હોઈએ બાકી મોરલાઓ ને ખિસકો લઈને આગળ બધું આવી જાય અસલ આંબળી પીસા એમ છે હું બાકી મસ્ત યાર હું કરશું પીસાને કા જોઈ અહીંયા ચડી જશે મસ્ત મજાનો કાયતરો યાર આ છે કાયતરી પછી કાયતરી ને આંબલી કહેવાય ને આંબલી ને ઓલો શું કહેવાય હરમો ને બધું ભેગું છું કરમદીનો ઢવો ને આ બધા 3-4 પ્રકારના ઝાડવા એકારે ભેગા છે પીસા તો અહીંયા ઊભા કરી દીધા મેં તો મિત્રો વાગી જશે 2 અને ખાડોને ફરી વખત મૂક્યું છે સાળવી એટલે કે સરવા બપોરા મસ્ત કર્યા નીંદર કરી લીધી મારો અવાજ થોડોક ઘાટો થઈ ગયો છે કેમ કે યાર નીંદર કરી હતી મેં નીંદર કરવી જ પડે ને શિયાળા જેવો માહોલ થઈ ગયો ભાદરવા જેવું કાંઈ લાગતું નથી કોને ખબર હું છું એવું કાંઈ બધું જે હોય એવું કાંઈ લાગતું જ નથી તો ઊંધું ચાલે છે આખું વાતાવરણ તે તો હવે હું આળા કરે છે
હું કરતા તો વધારે આળસ તો ગોવાળને થાય છે આજ. એવો આરામ કર્યો ને આમ હે ટાટા સાયા નીચે. હાલો મોટું મોટું ધોયા સારું પાણી આવે અહીંયા પાણી પીવાનું ભરી લઈએ અને ગાળાઓમાં સડી જાય એટલે ભેહું મળે ફરવા. ખોટો આપણે બેહવાનો કોઈ મતલબ નથી. હું કેવું તમારો? વાહ, બેહું જેવું કોઈ આળવું નહીં ભાઈ. એને વજી એવા અમે પાછા. હા કેટલી આળા છે પણ થોડી હાલી ન થકતું એમ લાગે. હા પરાણે ન હાલતું હોય પછી આગળ હાથમાં નહીં રે પાછું બે અઘરી નોટું આવે. આમ તડકા જેવું પાછું દેખા મળ્યો બેઠા હતા એ તો વાદળ સાઈડું વાતાવરણ થઈ ગયું હતું. જોઈએ હવે કેવું રહે છે. ચાલો આમ નીકળી જાય હરખામાં. મિત્રો તૈયાર વાગી જશે 4:30 અને મસ્ત મજાનું પાલ દીધા પોળિયામાં. તડકો બડકો નીકળી ગયો મસ્ત. વાદળાઓ હાલ્યા જાય છે ભાઈ ભાઈ. જોયા દેખો નજારો છે. હું જોઈ લો મિત્રો યાર, આવો કંઈક નજારો દેખાય અહીંથી. હો જોરદાર યાર, મસ્ત એમ. એમાં કઈ કેવું ન પડે. પવન એવો ઠાઠો ઉડે છે ને આપણને એમ લાગે કે શિયાળો આવી ગયો છે એવું લાગે ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર યાર. ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો, મસ્ત મજાની રીલ બનાવી નાખું. અહીંયા ઇન્સ્ટામાં હજુ એક્સપ્લોરર આઈડી છે, એમાં આપણે નેચરલ એકદમ રીલો મૂકતા હોય. બાકી અજય આહિર કરીને છે એમાં કંઈક અલગ હોય પાછું થોડું ઘણું. અને બીજી એક છે હજુ આહિર, એમાં કંઈક થોડુંક અલગ હોય. બધામાં અલગ અલગ આવે ભાઈ. ત્રણે તો આઈડી રહી ગઈ ઇન્સ્ટાગ્રામની. લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એને ફટાફટ ફોલો કરતા હાલો. વાહ મિત્રો યાર, આમ નામ વાગી જશે 6 અને ટાઈમ થઈ ગયો છે કાઢું ને ઘેરે લઈ જવાનો યાર. પછી મને યાદ આવ્યું યાર, આજ તો કંઈક એટલે જળ ઝીલણી. હા જળ ઝીલણી 11 છે ભાઈ. માતા યશોદાએ કૃષ્ણ પરમાત્માને આજે નવરાવેલા એવું છે કે શું છે? હા એવું જ કંઈક હોય ને. આજેના કપડાં ધોયેલા એવું મેં ઇન્ટરનેટ ઉપર જોયું હતું. બાકી શું છે આ જળ ઝીલણીનું મહત્વ અને મને કહેજો જરાક, તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખવી. લાંબી કોમેન્ટ કરો તોય વાંધો નહીં, એમાં આપણે કંઈ કરશો નથી. કરાય કોમેન્ટ, ખબર હોય તો કહેજો મને જરાક. ભાદરવાની 11. હા બાકી ખાડું બાડું જોવા હેલું જશે યાર. આપણે એમાં નહીં નવા પ્રસંગ જ કહેવાય ને. હા તહેવારો, વાર તહેવાર એવું બધું આવતું રહેતું હોય. હમણાં છેલ્લે તો હું 8 ગઈ ને. હા પછી પાસેમું ગયા, પાસેમું. અને હવે 11 આવી. પછી હું નોરતા આવશે. હા નોરતા, નવરાત્રિ એવું બધું આવ્યા કરે. હાલ ગણેશ ચતુર્થી ને એ બધું હાલે છે. કા ગણપતિ દાદા હજી બિરાજમાન છે. આજે કેટલી તારીખ છે તમને કહી દો. આ વિડીયો તમે આવતીકાલે જ જોતા હશો. 14 સપ્ટેમ્બર છે આજે. બાકી મસ્ત મજાનું ખાડું જોવા આવેલું જાય છે. મારામાં ત્યાં શક્તિ આવી ગઈ યાર, બળિયો હાથમાં નથી રહેતો. ઘર ભેગું થાને ભાઈ. હાય ને ખાડો ઉતરી ગયો પાણી. પાણી હું ઘેરે પોણા હાથ થઈ ગયા ભાઈ. હાલો વિડીયો કરી દે પૂરો. આમનામાં બધું હાલાત કરશે. વિડીયો મજા આવે તો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો. બાકી કંઈ સજેશન હોય તો કહેજો. ત્યાં સુધી ખુશ રહો, હસતા રહો, આપણા વ્લોગ જોતા રહો અને મળી આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.